નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। સૌથી પહેલા વાત કરીશું રખડતી રંજાડ વિશે। અમદાવાદમાં રસ્તા પર યમદૂત જોવા મળ્યા। સરખેજમાં રખડતી રંજાડનો આતંક વધ્યો। વણઝર ગામે વરઘોડામાં આખલાએ આતંક મચાવ્યો। રખડતા ઢોરે એક બાદ એક 10 થી વધુ જાનૈયાઓને અડફેટમાં લઈ લીધા। જાનૈયાઓ પર આખલાએ હુમલો કર્યો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રખડતા ઢોરનો આતંક જે સામે આવ્યો છે, એક બાદ એક 10 જેટલા જાનૈયાઓને આખલાએ અડફેટમાં લઈ લીધા। આખલાઓનો આતંક પાછલા દિવસોમાં સતત વધી રહ્યો છે અને રખડતા ઢોરોને કારણે અકસ્માતો થઈ રહ્યા છે। ક્યાંક જીવ ગુમાવવાનો પણ કોઈને વારો આવ્યો છે, પરંતુ આ રખડતી રંજાડ પર કાબુ ક્યારે લેવામાં આવશે એ સવાલ સાથે સૌ કોઈ અત્યારે હાલ તો ભયમાં મુકાઈ ગયા છે। કારણ કે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જે રીતે આખલો જાનૈયાઓ ઉપર હુમલો કરે છે। એક બાદ એક 10 જેટલા જાનૈયાઓ પર આખલાએ હુમલો કર્યો અને તેને અડફેટમાં લઈ લીધા, જેની તસવીરો પણ સામે આવી છે। આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શહેરમાં રખડતા ઢોર પર અંકુશ શા માટે નથી લગાડવામાં આવતો? મૂંગા પશુઓને રસ્તે રઝળતા કોણ મૂકી દે છે? અનેક લોકો ઈજાગ્રસ્ત થવા છતાં રસ્તા પર શા માટે પશુઓ જોવા મળે છે? રસ્તા પર રખડતા મૂકી દેતા ઢોર માલિકો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જાહેર માર્ગો પર ઢોર જોવા ન મળે તેનો કાયમી ઉકેલ શા માટે નથી શોધવામાં આવતો? અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને જેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। કોઈકને કાયમી શારીરિક તકલીફ પણ પહોંચતી હોય છે, પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ બનતી રહે છે અને રખડતા ઢોર રસ્તા પર સતત જોવા મળતા હોય છે, જેના કારણે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય, સૌ કોઈને હાલાકી ભોગવવી પડી રહી છે। ભયના ઓથાર હેઠળ લોકો જીવી રહ્યા છે કે ખબર નહીં રસ્તામાં ક્યારે સાક્ષાત યમદૂત તેમને મળી જશે। લોકો ઘાયલ થઈ રહ્યા છે, લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, પરંતુ હજુ તંત્ર જાણે શેની રાહ જોઈ રહ્યું છે? તો રસ્તા પર ઢોરના ત્રાસને લઈને બોલ્યા CR પાટીલ। આજે જ રખડતા ઢોર અંગે મુખ્યમંત્રી સાથે વાત કરી। સ્થાનિક તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે। શહેરની સાથે ગામડાઓમાં પણ આ સમસ્યા છે। તો CR પાટીલે આ અંગે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ આજે જ વાત કરવાના છે મુખ્યમંત્રી સાથે। બનાવો બનતા હતા, એના કારણે ફેટલ પણ થતા હતા। એના જ કારણે અમારું સજેશન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હતું કે દરેક શહેરોમાં આવા આ ઢોરોને એના માટે પાંજરાપોળમાં એમને પૂરી દેવા જોઈએ અને એમાં કામગીરી ચાલે છે। છતાં આવી જ્યાં કંઈક ખામી રહી ગઈ હશે એને પણ પૂરી કરવા માટે હું આજે જ અમારા મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરીશું। એ સિવાય ગામડાઓમાં પણ એ રોજડા અને ખૂટિયા એના કારણે ખેતરોમાં નુકસાન કરે છે, ગામમાં ખેડૂતોને પણ નુકસાન કરે છે। ગઈકાલે એક વૃદ્ધાના પેટમાં શીંગડો મારીને એક ખૂટિયા એનું મૃત્યુ થયું એમાં। તો આવા બનાવો ન બને એટલા માટે અમે કોઈ નજીકમાં 10-15 વીઘાઓમાં ફેન્સિંગ કરીને કોઈ NGOને મદદ કરીને ત્યાં પણ આ રોજડા અને ખૂટિયાઓ જાય અને ગામમાંથી પણ આવી તકલીફ દૂર થાય એવો પ્રયત્ન કરીશું। શહેરોમાં હજુ વધુ કડકાઈ કરવા માટે અમે આજે વિનંતી કરીશું। સંવાદદાતા દીપિકા કુમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, જે ઘટના સામે આવી છે, રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, જાનૈયાઓ પર હુમલો કરી દીધો। આ અગાઉ પણ અમદાવાદમાં નહીં પરંતુ અલગ અલગ શહેરોમાં એવી ઘટનાઓ બની છે જેમાં કોઈકનો એક્સિડન્ટ થયો હોય છે અથવા તો કોઈએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। ક્યાં સુધી તંત્ર આ તમાશા જોયા કરશે? બિલકુલ, અને આ અનેક ઘટનાઓ બાદ તંત્રએ અનેકવાર નિવેદનો પણ આપ્યા છે કે હવે રખડતા ઢોર માટે ખાસ એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે અથવા તો ઢોરવાળો છે તે આખી વિસ્તાર છે તેને શહેરની બહાર લઈ જવામાં આવશે। તો આ તમામ વાતો અત્યારે પોકળ સાબિત થઈ રહી છે, પરંતુ તેની વચ્ચે ખાસ અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે અમદાવાદ શહેરની, તેમાં ગાય ભેંસ કે પછી આખલા હોય તે ખાસ કરીને લોકોને પરેશાન કરી રહ્યા છે અને અનેક લોકોના જીવ જઈ રહ્યા છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો
મને બરોબર યાદ છે 3 મહિના પહેલા જ્યારે નિકોલ વિસ્તારની અંદર CR પાટીલે એક એક્સપોમાં હાજરી આપી હતી અને તેમણે કહ્યું હતું કે નિકોલ વિસ્તારમાં ગાયોનો ત્રાસ નહીં રહે, પરંતુ હજુ પણ એ પરિસ્થિતિ છે। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગાય છે બિલકુલ રસ્તા પર સાંકડા રસ્તા પર બેસી રહે છે અને માત્ર નિકોલ વિસ્તારની વાત નથી થતી, દરેક વિસ્તારની અંદર આ પરિસ્થિતિ છે। ચાહે પૂર્વ વિસ્તારની વાત હોય, પશ્ચિમ વિસ્તારની વાત હોય, કોર્પોરેશનનું જે તંત્ર છે તેમાં ખાસ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે ને રખડતા ઢોરને પકડવા માટે આ ડિપાર્ટમેન્ટ દરરોજ આંકડા આપે છે કે આજે આટલા ઢોર પકડ્યા, પરંતુ આ પરિસ્થિતિ જેની તે છે, જે દૂધણી ગાય છે તેને ખાસ કરીને જે સમાજ માલધારી સમાજ દ્વારા જે દૂધણી ગાય છે તે રાખવામાં આવે છે, પરંતુ જે ઢોર છે તેનો પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો ખાસ આ પ્રકારનું નિવેદન જે લોકોને પરેશાની થતી પડે છે અને જે રાજકારણીઓને નિવેદન આવે છે તેઓ પરિસ્થિતિ ઊભી જ ન થાય, પરંતુ તે પરિસ્થિતિ ઊભી નથી થતી અને પરિણામે આ તમામ પરિસ્થિતિથી લોકોએ જનતાએ સહન કરવું પડે છે। બિલકુલ દીપિકા, જનતા સહન કરતી આવી છે, પરંતુ ખબર નહીં આ વસ્તુને લઈને તંત્ર ક્યારે સજાગ બનશે, કારણ કે એક બાદ એક એવી અનેક ઘટનાઓ બની છે। પાછલા એક અઠવાડિયાની અંદર જ એવી 3 થી 4 ઘટનાઓ સામે આવી છે કે જેમાં રખડતા ઢોરોએ લોકોને પરેશાન કરી મૂક્યા છે। બિલકુલ, અને ટ્રાફિકની અંદર જ રસ્તો એવો પસાર થાય અને ત્યાંથી અચાનક જ જો રસ્તામાં ઢોર આવી જાય તો કોઈ વ્યક્તિએ શું કરવું તે સૌથી મોટો સવાલ ઊભો થઈ જતો હોય છે અને આવા અનેક અકસ્માતો બની ચૂક્યા છે। તેનું જો લિસ્ટ સામે આવે, સામાન્ય જે અકસ્માતો હોય છે તેના કરતાં ઢોરને કારણે અકસ્માત છે તેની સંખ્યા વધી ગઈ છે અને આ છેલ્લા 2 મહિનાની વાત છે। નવેમ્બર મહિનાની વાત કરીએ, ડિસેમ્બર મહિનાની વાત કરીએ, મને યાદ છે બિલકુલ દિવાળી બાદનો આ પરિસ્થિતિ વધારે સર્જાઈ છે કે જ્યાં રખડતા ઢોર છે ત્યાં સૌથી વધારે લોકોને પરેશાન કરતા હોય છે, રસ્તા પર આવી જતા હોય છે અને તેને કારણે લોકો પરેશાન થતા હોય છે। હાલ હું વિશાલા બ્રિજ ઉપર છું, એટલે વિશાલા બ્રિજ પર આવી કોઈ પરિસ્થિતિ નથી, પરંતુ અમદાવાદના દરેક રસ્તા ઉપર હું પસાર થઉં છું ત્યારે આ પરિસ્થિતિ ચોક્કસ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ગાડી પર પસાર થતી હોય ત્યારે પણ રસ્તા પર ઢોર બેઠેલા જોવા મળતા હોય છે, પણ સમજવાની એ જરૂર છે કે આનો નિરાકરણ શું આવશે, સરકાર કેવી રીતે નિર્ણય લેશે અને કોર્પોરેશન કેવી રીતે આ નિર્ણય લેશે, કારણ કે કોર્પોરેટર જે ચૂંટાયા છે કોર્પોરેશનના તે તમામ કોર્પોરેટરે ધ્યાન દોરવું જોઈએ તંત્રનું। CNCD ડિપાર્ટમેન્ટ જે ખાસ બનાવવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા તો તે ખાસ ધ્યાન દોરવું જોઈએ, તેમણે આ નિકાલ લાવવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓછું આવે છે અથવા તો ભીનું સંકેલી લેવામાં આવે છે, કેટલાક ઢોર પકડીને બતાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે બીજા ઢોર હોય છે તે લોકોને પરેશાન તો કરતા જ હોય છે। જી બિલકુલ દીપિકા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, જાન પસાર થઈ રહી હતી અને તેવામાં જ જાનૈયા ઉપર એક આખલાએ હુમલો કરી દીધો। એક કે બે નહીં પરંતુ 10 જેટલા જાનૈયાઓને આખલાએ અડફેટમાં લીધા। અહીં અફરાતફરી મચી ગઈ, અહીં આવેલા લોકો સ્તબ્ધ થઈ ગયા અને ભયભીત પણ થઈ ઉઠ્યા હતા। શું બન્યું એની કોઈને સમજ પડે એ પહેલા તો આખલો 10 લોકોને અડફેટમાં લઈને અહીંથી પસાર થઈ ગયો। આવી ઘટના છાશવારે બનતી હોય છે, આ પહેલી એવી ઘટના નથી, પરંતુ છાશવારે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે, પરંતુ કાર્યવાહીના નામે અત્યાર સુધીમાં શૂન્ય પરિણામ જોવા મળ્યું છે। માત્ર ને માત્ર નિવેદનો આપવામાં આવતા હોય છે, આશ્વાસન આપવામાં આવતા હોય છે કે ટૂંક સમયની અંદર આ સમસ્યાનો નિવેડો આવી જશે, સમસ્યાનો ઉકેલ આવી જશે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। આશાબેન પટેલના ખબર અંતર પૂછવા માટે CR પાટીલ પહોંચ્યા, ઝાયડસ હોસ્પિટલ પહોંચી ગયા છે CR પાટીલ, નીતિન પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા, હર્ષ સંઘવી પણ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા। આશાબેન પટેલની તબિયત હાલ સુધારા પર હોવાની જાણકારી મળી રહી છે। તો CR પાટીલ પહોંચ્યા છે તેમના ખબર અંતર પૂછવા માટે ઝાયડસ હોસ્પિટલ, CR પાટીલ પહોંચી ગયા છે, નીતિન પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને ઋષિકેશ પટેલ પણ આશાબેન પટેલના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે ઝાયડસ હોસ્પિટલ ખાતે। સંવાદદાતા હરમેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હરમેશ, આશાબેન પટેલના નાદુરસ્ત તબિયતને લઈને એક બાદ એક હસ્તીઓ તેમની મુલાકાત માટે પહોંચી રહ્યા છે, તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે। અત્યારે કોણ કોણ પહોંચ્યું છે અને સાથે એ પણ જણાવશો કે હાલ તેમના સ્વાસ્થ્યને લઈને શું સમાચાર મળી રહ્યા છે? પ્રિયંકા, જે રીતે ડેન્ગ્યુ થયા બાદ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને ગઈકાલથી લઈ અને અત્યાર સુધીમાં અનેક લોકો તેમની તબિયત પૂછવા માટે થઈને ઝાયડસ હોસ્પિટલ પહોંચી રહ્યા છે। ત્યારે અત્યારે ભાજપના CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,
ઋષિકેશ પટેલ સહિતના લોકો છે તે તમામ લોકો અત્યારે ઝાયડસ હોસ્પિટલ ખબર અંતર પૂછવા પહોંચી ચુક્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. સાથે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના લીધે હાલત ગંભીર હોવાના જે સમાચાર સામે આવ્યા હતા તેને લઈને આ તમામ નેતાઓ છે તે અત્યારે અહીંયા પહોંચી ચુક્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ડોક્ટરો સાથે પણ વાતચીત કરવામાં આવશે અને બીજી તરફ વાત કરવામાં આવે તો યુએન મહેતા હોસ્પિટલના જે ડોક્ટરો છે તે લોકોએ જે રીતે તે લોકોની જે મદદ લેવામાં આવી હતી અને તે લોકોને પણ જે જવાબદારી સોંપવામાં આવી હતી તેને લઈને તમામ જે નેતાઓ છે તમામ નેતાઓ તેમની સાથે વાત કરવા માટે અહીંયા પહોંચ્યા છે. આપણે દ્રશ્યોમાં જોવા મળતું હશે કે CR પાટીલ, હર્ષ સંઘવી, નીતિન પટેલ સહિતના જે તમામ લોકો છે તે તમામ લોકો અત્યારે આવી પહોંચ્યા છે. ટૂંક જ સમયમાં મીડિયા સમક્ષ પણ તેઓ વાત કરશે કે ડોક્ટર શું કહી રહ્યા છે, કયા પ્રકારની માહિતી છે તે ડોક્ટર દ્વારા આપવામાં આવી છે. જી બિલકુલ હરમેશ, તેમના ડોક્ટર્સ પણ ચેન્જ કરવામાં આવ્યા છે ને ડોક્ટર જ હવે પ્રતિક્રિયા આપશે. તેમના સ્વાસ્થ્યના સમાચાર ડોક્ટર જ હવે લોકો સુધી પહોંચાડવાના છે. બસ થોડીક જ વારમાં ડોક્ટર અત્યારે હાલ વાતચીત કરી રહ્યા છે એ પણ આપને સંભળાવીશું કે અત્યારે હાલ તેમના સ્વાસ્થ્યને લઈને શું જાણકારી મળી રહી છે. પ્લેટલેટ્સ કાઉન્ટ પણ તેમના વધ્યા છે. ડૉક્ટરો સાથે વાત થઈ છે, નીતિનભાઈ પટેલ સાહેબે પણ વાત કરી છે. ડૉક્ટરો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે પણ એમણે કહ્યું છે કે એમની સ્થિતિ અતિ ક્રિટિકલ છે. બધા જ પ્રયત્ન પછી પણ એમના તરફથી જે સપોર્ટ મળવો જોઈએ એ નથી. એક એમના અવયવોમાં નુકસાન થઈ રહ્યું છે અને એના કારણે સ્થિતિ આમ કાબુ બહાર જઈ રહી એવું લાગી રહ્યું છે. જે રીતે સર કાલે અટકળો શરૂ થઈ હતી તેને લઈને ખાસ આજે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું કે ધીરે ધીરે બોડી રિસ્પોન્ડ કરી રહી છે, ક્યાંક રિકવરી આવી રહી હતી. સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવતી હતી પરંતુ ત્યાર પછી જે ફરી સ્થિતિ છે એ થોડી અતિ ક્રિટિકલ થઈ ગઈ છે. ક્રિટિકલ કરતાં પણ આગળ વધીને અતિ ક્રિટિકલ થઈ છે એટલે છતાં ડૉક્ટરો પોતાની રીતે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. તો CR પાટીલ કે જે ડોક્ટરની સાથે વાતચીત કરીને આવ્યા, ખબર અંતર પૂછીને આવ્યા અને તેમનું કહેવું છે કે સિચ્યુએશન ખૂબ જ ક્રિટિકલ થઈ ગઈ છે. તેમનું શરીર પણ રિસ્પોન્ડ ન કરતું હોવાનું અત્યારે હાલ તો સામે આવી રહ્યું છે. સવારે 10 વાગ્યા સુધી તેમનું શરીર રિસ્પોન્ડ કરી રહ્યું હતું, સ્થિતિ સુધારા પર હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓનું શરીર પણ રિસ્પોન્ડ નથી કરી રહ્યું અને તબિયત અત્યારે હાલ તેમની ઘણી જ નાજુક હોવાનું CR પાટીલે ડોક્ટર સાથેની વાતચીત બાદ જણાવ્યું છે. તો સ્થિતિ અતિ ગંભીર હોવાની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. ડેન્ગ્યુ થયા બાદ તેમને મલ્ટિપલ ઓર્ગન ફેલિયરની સિચ્યુએશન અત્યારે હાલ છે અને તેના કારણે હૃદય, કિડની, લીવર આ તમામ તેમના જે અવયવો છે તે ધીરે ધીરે હવે નબળા પડી રહ્યા હોય તેવી જાણકારી મળી રહી છે. તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. યુએન મહેતાના જે ડોક્ટર્સ છે તેને ત્યાં મોકલવામાં આવ્યા છે. તેમની આખી ટીમ ત્યાં પહોંચી છે અને પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જલ્દીથી આશાબેન સ્વસ્થ થઈ જાય અને જલ્દીથી તેઓ લોકજીવનમાં પરત ફરે. પરંતુ અત્યારે હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે અને CR પાટીલે જે રીતે ડોક્ટરની સાથે વાતચીત કર્યા બાદ જે નિવેદન આપ્યું છે તેના પરથી અત્યારે હાલ લાગી રહ્યું છે કે આશાબેનની સ્થિતિ અતિ ગંભીર છે. CR પાટીલે કહ્યું કે ક્રિટિકલ કરતાં પણ વધારે ખરાબ સિચ્યુએશન અત્યારે હાલ છે. વેલકમ બેક. સીધા જ જઈશું નેટવર્ક 18 ના અભિયાન संजीवनी अ शॉर्ट ऑफ लाइफ टेलीथॉन में से अधिक वैक्सीन लगाने का गौरव हासिल किया है. आज अगर देश ने यह उपलब्धि हासिल की है तो इसमें प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के समर्थ नेतृत्व, विभिन्न स्तर पर सरकार की प्रतिबद्धता, हमारे हेल्थ वर्कर्स के परिश्रम और मीडिया एवं सामाजिक संगठनों द्वारा की गई जागरूकता की प्रमुख भूमिका रही है. मित्रों, जब कोरोना संकट आया तो पूरी दुनिया हैरान थी. किसी को समझ नहीं आ रहा था कि आगे क्या रास्ता होगा, कैसे इस बीमारी को फैलने से रोका जाए, कैसे इस बीमारी से ग्रस्त होने वाले लोगों का इलाज हो, कैसे इसकी वैक्सीन विकसित हो, ये सारी चिंताएं थी. लेकिन प्रधानमंत्री श्री मोदी जी ने दूरदर्शिता दिखाते हुए इसकी तैयारी समय से शुरू कर दी. प्रधानमंत्री जी ने पहले कहा 2 गज दूरी
मास्क है जरूरी। इसके जरिए उन्होंने कोरोना से बचाव के पक्ष पर लोगों में जागरूकता लाई। प्रधानमंत्री जी के नेतृत्व में कोरोना के मरीजों के इलाज का बेहतर प्रबंधन देश ने देखा। यह प्रधानमंत्री जी की प्रेरणा ही थी कि जितने समय में दुनिया के विकसित देशों ने कोरोना वैक्सीन विकसित की, उतने ही समय में भारत ने भी स्वदेशी कोवैक्सीन विकसित कर ली। हमारे यहाँ की कंपनी जायको डी के रूप में दुनिया की पहली डीएनए आधारित वैक्सीन भी डेवलप कर ली। प्रधानमंत्री जी के नेतृत्व में भारत ने आपदा में आत्मनिर्भरता की राह चुनी। यह मोदी जी के नेतृत्व वाला नया भारत है, जिसने कोरोना वैक्सीन की एक भी डोज आयात नहीं की। हमने अपनी जरूरतों को पूरा किया और अब हम वैक्सीन के मामले में दुनिया की जरूरतों को भी पूरा कर रहे हैं। एक सबसे बड़ी चिंता यह भी थी कि अगर वैक्सीन बन भी जाए तो उसे कैसे लगाया जाए, इसमें एक्शन प्लान क्या होगा। दुनिया का सबसे बड़ा वैक्सीनेशन अभियान हमें चलाना था। हमने कोविन के रूप में ऐसा प्लेटफॉर्म विकसित किया जिसने हमारे पूरे वैक्सीन अभियान का ऐसा मैनेजमेंट किया जो आज पूरी दुनिया में एक मिसाल बन गई है। कोविन के जरिए आज रजिस्ट्रेशन से लेके सर्टिफिकेशन का पूरा प्रोसेस स्मूथ और सिंपल बन गया है। 17 सितंबर को प्रधानमंत्री जी के जन्मदिन के अवसर पर एक दिन में अगर हम 2.5 करोड़ से अधिक वैक्सीन लगा पाए और देश ने एक विश्व रिकॉर्ड बनाया, तो इसमें हमारे कोविन प्लेटफॉर्म, हेल्थ केयर वर्कर्स और देश की जनता की शक्ति का बहुत बड़ा योगदान है। प्रधानमंत्री जी के सबको वैक्सीन मुफ्त वैक्सीन अभियान का कमाल है कि वैक्सीनेशन के मामले में आज दुनिया के विकसित देशों को भी पीछे छोड़ चुका है। आज भारत अपने 85% से अधिक वयस्क लोगों को वैक्सीन की पहली डोज और 54% से यानी आधे से ज्यादा वयस्क आबादी को वैक्सीन के दोनों डोज लगा चुके हैं, यानी उनका पूर्ण वैक्सीनेशन कर चुका है। यह भारत के लिए गौरव का विषय है। अंत में इस कार्यक्रम के माध्यम से सभी को यह कहना चाहूंगा कि कोरोना अभी गया नहीं है। ओमिक्रॉन के रूप में नया वेरिएंट आया है। इसे डरना नहीं है, लेकिन लापरवाही भी नहीं करनी है। मास्क, वैक्सीन और कोविड अनुकूल व्यवहार जारी रखना है। जिन लोगों ने वैक्सीन नहीं ली या जिनकी दूसरी डोज बाकी है, उन्हें वैक्सीन लगाने के लिए प्रेरित करना है। एक बार फिर से वैक्सीनेशन को लेकर नेटवर्क 18 की पहल की मैं हार्दिक सराहना करता हूं और उम्मीद करता हूं कि भविष्य में जन स्वास्थ्य के मुद्दे पर नेटवर्क 18 की ओर से ऐसी पहल होती रहेगी। बहुत बहुत धन्यवाद। मनसुख मंडाविया जी, बहुत बहुत धन्यवाद। और ये वादा है नेटवर्क 18 की तरफ से, मैं कर रहा हूं, शिरीन कर रही है कि हम जब भी जन कल्याण की कोई मुहिम होगी और खासकर संजीवनी जैसी एक मुहिम होगी, इससे हम हमेशा जुड़ेंगे। अलग अलग पहलू इसके हो सकते हैं पर हमेशा जुड़ेंगे। Let's go back, Shireen. We've got Shyam Srinivasan, CEO and MD Federal Bank, and two other very special guests. Shobhana Kamineni is with us, and the person who's created this tune, which has become a rage on ground across multiple languages. Shankar Mahadevan is with us.
Absolutely. It's great to have you, Shobhana and Shankar, and of course, Mr. Srinivasan. Welcome back. We were just listening to the minister and the very important milestones that the minister was talking about in the journey that we've been able to cover so far. But Mr. Srinivasan, let me come back to you now. You know, you've pretty much been part of this journey from the time that we started it. Any specific moments, any specific anecdotes that really highlight the spirit of what Sanjeevani has meant? Sure. You know, I remember speaking to Anand just when Shankar was launching the Sanjeevani anthem. One of the questions he had asked me, and what is the standout moment? I just want to recall that moment. The little hair I have still stands out when I recall that incident. It was, I think, somewhere in Dakshin, Canada. There was a picture of a dad holding an umbrella and a young child studying in the open because that's where the network was available. When asked, how come you're standing in the rain and letting your child study? His response apparently was, I'm vaccinated and it's because of the Sanjeevani program that I got my chance to vaccinate. And that story is really quite special. It had so many nuances to it. One, the dad-daughter relationship. Second, study. Third, that was all possible only because of the vaccination. So I think that had a sort of a telling moment, and that's sort of stuck. And I'm sure there are numerous stories when our colleagues who are going to talk to you later in the day recall, each one of them will be quite sort of touching moments. But all that happened over this period of time, this is sort of stuck in my head, and it really talks about how the outreach was quite special. And as I bring in Shankar sir, I must say that recently I was here in Mumbai for a shoot and I had some of the crew who were part of it humming the Marathi version. They were just humming the Marathi version, Shankar sir. So that Lasage, they were actually, humming the Marathi version. So we've got the Telugu version, the Marathi version, Punjabi, Hindi version, multiple languages. But Shankar sir, this Tika Laga idea, I have to tell us the thought behind this, because when I asked you, you said, Anand, let's do it. You're one of the first to put out a picture to say, I've got my vaccination done. Anand, it's really, nostalgic because it's 9 months since we've launched this album, and when we think of how just a few of us, we sat there and we just conceptualized the idea. Initially it was supposed to be Sanjeevani, was supposed to be the hook line of the song, and then we said, no, if you use Sanjeevani is a beautiful musical name, but then we said, let's make it, if you remember, I'm just recalling those moments because this is a time when we can kind of celebrate our anthem, that it has succeeded so much. So then we said, okay, let's have a snappy, very catchy piece of lyrics which is like Tika Laga. Tika Laga is a very musical thing. And then he said, let's use that, and all of you all were excited, and then we got together. I think the success of this anthem is not only because we created it and it's a great anthem. Of course, we're all proud of it, but I think it's the teamwork of you people, News 18, Shyam Srinivasan and Federal Bank, with whom I've been associated for more than like 15 years. Our health ministry, our government. I mean, all of us, we put our energies out there, positive energy, and see to it that when there was a lot of speculation and what is going to happen, no, it's not happening in our country, this, that, and we said we have to make this happen, put that anthem there, not only in one language, multiple languages. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.